की खुद खुदा भी बंदे से पूछे बता तेरी रजा क्या है અને આપણે ભગવાન ઈશ્વર ખુદાને કહીએ કે મારે ભાઈ ટેબલ વાળું ડેસ્ક વર્ક વાળું જોબ જોઈએ છે તો એના માટે તમારે તૈયારી કરવી પડે. વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. નામ બદલી નાખ્યું છે ભાઈ. ચર્ચા મિત્રો કરવી છે પંચાયતી રાજની. શેની ચર્ચા કરવી છે? પંચાયતી રાજની ભાઈ. પંચાયતી રાજ આવનારી પંચાયત વિભાગની તમામ એક્ઝામોમાં પૂછાય છે, પૂછાવા લાયક પણ છે. મિત્રો પંચાયતી રાજનો એક આપણે વિડીયો બનાવી ચૂકેલા છીએ જે તમને આઈ બટનમાં અવશ્ય જોવા મળશે. આજે આપણે આખા લેક્ચરમાં શરૂઆત કરવી છે અને સમજૂતી આપવી છે વિવિધ સમિતિઓ, બરાબર? કારણ કે આમાંથી ડેફિનેટલી આવનારી કોઈ પણ એક્ઝામ હોય, નાયબ ચીફ હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, એમાં એકાદો સવાલ ડોકિયું કરી જાય ભાઈ. તો ચાલો શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ બિગિન. જે કહીએ આપણું ઇંગ્લિશ કાચું છે ભાઈ. મિત્રો સમિતિની શરૂઆત કરતા પહેલા આઈઆરડીપી આવો એક પ્રોગ્રામ છે ભાઈ. ભારત સરકાર દ્વારા આઈઆરડીપી કરીને એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ફરીવાર, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. શું થાય ભાઈ ગુજરાતી? સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. વર્ષ 1978 માં લોન્ચ કરવામાં આવ્યો હતો ભાઈ. આ પ્રોગ્રામ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો? તો 1978. સાલવારીમાં તકલીફ પડે છે બધાને એટલે સાલવારી ગોખતા જાઉં તો એવું કહું છું, બરાબર ને? 1978 માં આઈઆરડીપી પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. હા, લાગુ કરતા કરતા 1980 ની સાલવારી આવી ગઈ હતી, એમાં ના નહીં મિત્રો. પણ આઈઆરડીપી આ જે કાર્યક્રમ છે, પ્રોગ્રામ છે, એ કયા વર્ષમાં? 1978 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદની મોસ્ટ આઈએમપી સમિતિ છે ભાઈ. મોસ્ટ આઈએમપી સમિતિ છે બળવંતરાય મહેતા સમિતિ. કઈ ભાઈ? બળવંતરાય મહેતા સમિતિ. આ બળવંતરાય મહેતા સમિતિનું બીજું નામ પૂછાય ગ્રામોદ્ધાર સમિતિ. કઈ સમિતિ? ગ્રામોદ્ધાર. ગામડાઓના ઉદ્ધાર માટે બનાવવામાં આવેલી સમિતિ એટલે ગ્રામોદ્ધાર સમિતિ ભાઈ. યાદ રહી જાય, સિમ્પલ છે મિત્રો. આ ગ્રામોદ્ધાર સમિતિ છે, એના અધ્યક્ષ તો તમને નામથી જ ખબર પડી જાય, બળવંતરાય મહેતા સમિતિ છે તો બળવંતરાય મહેતા એ એમના અધ્યક્ષ હતા. રચના ક્યારે થઈ આવું પૂછાય. નીચેનામાંથી ગ્રામ ઉદ્ધાર સમિતિની રચનાની સાલવારી કઈ છે? તો 1957. 1957 ના રોજ મિત્રો, બરાબર? સાલવારી યાદ રાખજો, 1957. 1957 માં બળવંતરાય મહેતા સમિતિની રચના થઈ. આ બળવંતરાય મહેતા સમિતિને ગ્રામોદ્ધાર સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ગામડાઓના ઉદ્ધાર માટે બનાવવામાં આવેલી સમિતિ. મિત્રો આ 1957 માં જે બળવંતરાય મહેતા સમિતિની રચના થઈ, બરાબર? આ તમને યાદ રહી ગયું. પણ કોના દ્વારા આ રચના કરવામાં આવી હતી? આવો સવાલ પૂછે, બરાબર? તો ભારત સરકાર મતલબ કે કેન્દ્ર સરકાર દ્વારા બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં 1957 ના રોજ શેની રચના કરવામાં આવી હતી ભાઈ? તો બળવંતરાય મહેતા સમિતિની રચના કરવામાં આવી હતી, જેને ગ્રામોદ્ધાર સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોના દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા એની રચના કરવામાં આવી હતી. મિત્રો એની રચના કરવામાં આવી હતી, એણે રિપોર્ટ બનાવ્યો ભાઈ. એમનો રિપોર્ટ તૈયાર કરી નાખ્યો, રિપોર્ટ બનાવી નાખ્યો. 24 નવેમ્બર, જો તારીખ તમને આપેલી છે, 24 નવેમ્બર 1957 ના રોજ આ ગ્રામોદ્ધાર સમિતિ એટલે કે બળવંતરાય મહેતા સમિતિએ પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરી દીધો. કેન્દ્ર સરકારને મોકલી આપ્યો ભાઈ કે ભાઈ અમે રિસર્ચ કરી નાખી છે, એટલી વસ્તુઓ અમને યોગ્ય લાગી, હવે તમારા હવાલે, અબ તુમારે હવાલે વતન સાથીઓની જેમ આપી દીધું ભાઈ બળવંતરાય મહેતાએ, બરાબર? તો આ બળવંતરાય મહેતાએ કંઈક સૂચનો કર્યા, અમુક સૂચનો કર્યા, અને એ સૂચનો જે પૂછાય છે એ સૂચનો મેં અહીંયા લખેલા છે અને એની જ આપણે સમજૂતી લેવી જોઈએ, મારું માનવું છે ભાઈ. મિત્રો આ જે બળવંતરાય મહેતા સમિતિ છે એને 3 સ્તર, ત્રિસ્તરીય, બરોબર? કેવી? ત્રિસ્તરીય પંચાયતી રાજ ની રચના કરવાની વાત કરી. ત્રિસ્તરીય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ભાઈ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચનાની વાત કરી. હવે તમને એમ થતું હશે કે આ સ્થાનિક સ્વરાજની સંસ્થા કોને કહેવાય?
તો સ્થાનિક સ્વરાજની સંસ્થા એક તો શહેરી આવે અને એક ગ્રામીણ આવે, બરાબર. જેમાં આવે મિત્રો ગ્રામ પંચાયત આવે. શું આવે ભાઈ? ગ્રામ પંચાયત આવે, બરાબર. પછી તાલુકા પંચાયત આવે. શું આવે ભાઈ? તાલુકા પંચાયત આવે. પછી આવે જિલ્લા પંચાયત. શું આવે ભાઈ? જિલ્લા પંચાયત આવે. પછી મિત્રો મ્યુનિસિપાલિટી આવે. શું આવે? મ્યુનિસિપાલિટી. પછી નગરપાલિકા આવે, બરોબર. નગરપાલિકા આવે. મ્યુનિસિપલ કોર્પોરેશન આવે. નોટિફાઈડ ટાઉન એરિયા. આવું બધું તમે થોડું થોડું ક્યાંક વાંચ્યું હશે. ધોરણ 12 ની પાઠ્યપુસ્તક વાંચતા હશો તો શહેરીકરણની વ્યાખ્યામાં નોટિફાઈડ ટાઉન એરિયા કમિટી આવું આવતું હશે, બરાબર. તો મિત્રો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા આવા સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો આ 3 સ્તરની હોવી જોઈએ. જેમ કે આપણે વાત કરીએ ગ્રામ્ય સ્તરમાં, તો ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે અને જિલ્લા પંચાયત છે. 3 સ્તર થઈ ગયા ને. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. સિમ્પલ મિત્રો. તો 3 સ્તરની હોવી જોઈએ. ત્યારબાદ એને કંઈક બીજું સૂચન પણ આપ્યું. ગ્રામ વિકાસની તમામ યોજનાઓને વહીવટ પંચાયતોને સોંપવું. જો ગ્રામ પંચાયતોના વિકાસ માટેની જેટલી યોજનાઓ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે છે એનો તમામે તમામ વહીવટ, બરાબર, તમામે તમામ જે વહીવટી કામગીરી હોય, ગ્રાન્ટ ફાળવવી, બરાબર, પૈસાની ફાળવણી કરવી, કયા ગામને ગ્રાન્ટ આપવી, આ બધા કામગીરી વહીવટી કામગીરી કહેવાય. તો આ વહીવટી કામગીરી સોંપવામાં આવે કોને? ગ્રામ વિકાસની તમામે તમામ યોજનાઓની જે વહીવટ છે એ પંચાયતોને જ સોંપવામાં આવે. ગ્રામ પંચાયતને, તાલુકા પંચાયતને અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયતને સોંપવામાં આવે. અને 100% ખર્ચ પણ આપવો, બરાબર. 100% જેટલો ખર્ચ થયો હોય એ તમામે ખર્ચ આપી દેવામાં આવે. જો મિત્રો રેશિયો હોય 25% ગુજરાત સરકાર અને 75% ભારત સરકાર, આવો રેશિયો હોય, પણ સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે ભારત સરકાર દ્વારા, આવો સૂચન કર્યું હતું ભાઈ. પંચાયતોને કરવેરા નાખવા અને ઉઘરાવવાની સત્તા આપી. મેન આવક છે ભાઈ, ટેક્સ મેન આવક છે ભાઈ. તો પંચાયતોને કરવેરા નાખવા અને એને ઉઘરાવવા, બરાબર. ટેક્સ નાખવો અને એને ઉઘરાવવો ભાઈ. પંચાયતોમાં વિવિધ કર હોય ભાઈ. શિક્ષણ ઉપકર હોય, સ્વચ્છતા વેરો હોય, બરાબર, પાણી વેરો હોય, વીજળી વેરો, આ બધું ટૂંકમાં ઘણું બધું આવે. તો પંચાયતોને સોંપવા, બરોબર. એની સાથે સાથે પંચાયતોને કરવેરા નાખવા અને ઉઘરાવવાની સત્તા પણ સોંપવામાં આવે, પાવર સોંપવામાં આવે. ત્રિસ્તરીય પંચાયતી રાજના પિતા કોને કહેવાય? આવો સવાલ પૂછાય. ત્રિસ્તરીય પંચાયતી રાજના પિતા તો બળવંતરાય કલ્યાણરાય મહેતા. બળવંતરાય કલ્યાણજી મહેતા એ મિત્રો ત્રિસ્તરીય પંચાયતી રાજના પિતા છે. મિત્રો બળવંતરાય મહેતા વિશે પણ થોડીક ચર્ચા કરવી જોઈએ. આપણા ભાવેણાના ભાઈ, મારું ભાવનગર, ભાવેણાના વતની છે ભાઈ. ભાવેણા, ભાવ ભરેલું ભાવનગર, એમના એવો વતની છે. ગુજરાતના બીજા સીએમ તરીકે રહી ચૂકેલા છે ભાઈ. ગુજરાતના બીજા મુખ્યમંત્રી તરીકે પણ રહી ચૂકેલા છે. મિત્રો 19 સપ્ટેમ્બર 1965 ના રોજ, 19 સપ્ટેમ્બર 1965 ના રોજ આ એક દિવસ છે જે દિવસે આપણા જે મુખ્યમંત્રી હતા એમનું અવસાન થયું હતું ભાઈ. આ દિવસે બળવંતરાય મહેતા હેલિકોપ્ટરમાં કચ્છ સરહદે મુલાકાતે જવા માટે જીદ કરતા હતા અને ગયા પણ હતા. અને એ વખતે પાકિસ્તાન સાથે થોડી આપણે રકઝક હાલ્યા જ કરે, ખબર જ છે. તો રકઝક ચાલતી હતી, મતલબ કે યુદ્ધનો માહોલ હતો, યુદ્ધ ચાલતું હતું. તો એ સમયે સાહેબ માયનાની નીકળ્યા, હેલિકોપ્ટર લઈને નીકળ્યા અને પાકિસ્તાને એ હેલિકોપ્ટરને તોડી પાડ્યું અને 19 સપ્ટેમ્બર 1965 ના રોજ એમનું અવસાન થયું, એમનું મૃત્યુ થયું. મિત્રો એમનું મૃત્યુ થયું કચ્છ મુકામે. અને ત્યાં જ્યાં એમનું મૃત્યુ થયું તે સ્થળમાં એક બંધ બાંધવામાં આવ્યો હતો, બળવંત સાગર બંધ, એવું એમને નામ પણ આપવામાં આવ્યું હતું. બળવંતરાય મહેતાની યાદમાં આ બંધ બાંધવામાં આવ્યો હતો. તો આ હતા મિત્રો ગ્રામોદ્ધાર સમિતિના પ્રશ્નો, પૂછાવાલાયક પ્રશ્નો. જો આમાંથી પ્રશ્નો બને હો ભાઈ, આમાંથી બેઠા પ્રશ્નો, નાયબ ચીટનીસ જેવી એક્ઝામ હોય, તલાટીમાં 1-2 માર્કમાં હોય, પણ ચીટનીસ જેવી એક્ઝામમાં બેઠા જોવા મળે ભાઈ, બરાબર. એટલે યાદ રાખજો, તમારી જવાબદારી છે. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ. આગળ વધીએ મિત્રો. વાત કરી હતી આપણે 1957 ની. તો 1957 માં બળવંતરાય મહેતા સમિતિ બની ગઈ. હવે મિત્રો વાત કરીએ 1959. 1959 મિત્રો આ સાલ વારી આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ બને છે? તો
તો 1959 આપણા એ વખતના પ્રધાનમંત્રી બહુ આમ શું કહેવાય કે બહુ આમ ઉતાવળ સ્વભાવના, બરોબર, અને ટૂંકમાં કામગીરી કરવા લાયક વાળા, પાછા એમાંય નાની. બળવંતરાય મહેતા સમિતિની રચના થઈ ગઈ. ત્યારબાદ 1959માં 2 ઓક્ટોબર 1959, 2 ઓક્ટોબરની તારીખ ગાંધી જયંતિની તારીખ, રાજસ્થાનના નાગોર જિલ્લામાં બગદરી ગામ, કયું છે ભાઈ? 2 ઓક્ટોબર 1900 ને હું કીધું ભાઈ 59, 1959, 2 ઓક્ટોબર 1959, રાજસ્થાનનો બગદરી ગામ, બરોબર. જિલ્લો નાગોર છે, જો યાદ રાખજો, જિલ્લો પૂછાય તો નાગોર જિલ્લો, ગામ પૂછાય તો બગદરી ગામ. તો આ બગદરી ગામમાં પંડિત જવાહરલાલ નહેરુ, બરાબર, મેં ટૂંકમાં લખ્યું છે કારણ કે થોડીક મર્યાદા છે ભાઈ. પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા સૌપ્રથમ ભાઈ ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભાઈ. પંચાયતી રાજનું સૌપ્રથમ ઉદ્ઘાટન કોના વરદ હસ્તકે થયું? તો પંડિત જવાહરલાલ નહેરુ સાચો જવાબ બને છે. કઈ જગ્યાએ થયું? તો રાજસ્થાન રાજ્ય યાદ રાખવાનું, પછી બગદરી ગામ યાદ રાખવાનું, નાગોર જિલ્લો યાદ રાખવાનું. તારીખ શું હતી ભાઈ? 2 ઓક્ટોબર 1959, 1959 સાલવારી સાહિત્ય યાદ રાખવાનું, બરાબર. 2 ઓક્ટોબર જ શું કામ? કારણ કે ગાંધીજી એ ગ્રામ્ય સંસ્કૃતિના હિમાયતી હતા, એટલે ગાંધીજીની જે જન્મતિથિ હતી એ તારીખ પસંદ કરવામાં આવી હતી. અને આવી રીતે મિત્રો ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું, બરાબર. ભારતમાં પંચાયતી રાજનો અમલ કરનાર, શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય તરીકે કોનું નામ આવે ભાઈ? તો રાજસ્થાન રાજ્યનું નામ જોવા મળે છે. યાદ રાખજો, પ્રશ્નો પૂછાય છે. આ પંચાયતી રાજ શબ્દ જવાહરલાલ નહેરુ દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો હતો. પંચાયતી રાજ આવો શબ્દ બહુ પ્રચલિત બન્યો છે ભાઈ. પંચાયતી રાજ હેડિંગમાં પણ જોયું, થંબનેલમાં પણ જોયું. આ શબ્દ કોણે આપ્યો? જવાહરલાલ નહેરુ, બરાબર, જવાહરલાલ નહેરુ દ્વારા. ફરીવાર એક ક્વિક રિવિઝન થઈ જાય. વાત કરો મિત્રો બળવંતરાય મહેતા સમિતિની, તો ક્યારે એની રચના થઈ ભાઈ? 1957, 1957માં બળવંતરાય મહેતા સમિતિ ગ્રામોદ્ધાર સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એણે ત્રિસ્તરીય પંચાયતી રાજની રચનાની વાત કરી, પંચાયતોને કરવેરા નાખવા ઉઘરાવવાની વાત કરી, બરાબર. યાદ રહી જાય તમને એટલા માટે આવે એક્ટિંગ પણ જરૂરી છે ભાઈ. તો આવી વાત કરી. ત્યારબાદ આવી જાઓ 1959માં ભાઈ, 2 ઓક્ટોબર 1959, બરોબર. 1959 ના રોજ, 2 ઓક્ટોબર 1959 ના રોજ સૌપ્રથમ રાજસ્થાન રાજ્ય છે ભાઈ. કેમ આવું થયું? રાજસ્થાન રાજ્ય છે ભાઈ, બરોબર. નાગોર જિલ્લો છે, બગદરી ગામ છે. કોના વરદ હસ્તકે? તો જવાહરલાલ નહેરુના વરદ હસ્તકે ભાઈ. શેની રચના, શેનું ઉદ્ઘાટન? તો પંચાયતી રાજનું ઉદ્ઘાટન. કઈ રીતે? ત્રિસ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભાઈ. યાદ રહી ગયું, બરાબર. વાત કરીએ હવે પછીની સમિતિ, તો રસિકલાલ પરીખ સમિતિ. કોઈ ભાઈ? રસિકલાલ પરીખ સમિતિ, જે 1960માં આવી હતી. ક્યારે આવી હતી? 1960માં. મિત્રો આ જે રસિકલાલ પરીખ સમિતિ છે એની રચના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? ગુજરાત સરકાર દ્વારા રસિકલાલ પરીખ સમિતિની રચના કરવામાં આવી હતી. મિત્રો આ રસિકલાલ પરીખ છે ને એ ગુજરાત રાજ્ય, તમને ખબર છે ભાઈ, 1 મે 1960 ના રોજ અલગ થયું. એટલે એ વખતે તેઓ મહેસૂલ મંત્રી તરીકે હતા ભાઈ. મહેસૂલ મંત્રીના પદ ઉપર હતા. એટલે જો આપેલું છે ગુજરાત રાજ્યની રચના બાદ મહેસૂલ મંત્રી રસિકલાલ પરીખની અધ્યક્ષતામાં 15 સભ્યોની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરવામાં આવી. લોકશાહી વિકેન્દ્રીકરણની સમિતિની રચના કરવામાં આવી. કેટલા સભ્યો હતા? 15 સભ્યો હતા. તો એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ. આ સમિતિના અહેવાલની ભલામણોના આધારે 1961માં ગુજરાત પંચાયત અધિનિયમ ઘડવામાં આવ્યો, જે અન્વયે 1 એપ્રિલ 1963 ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત થઈ. જો ધારો 1961માં ઘડવામાં આવ્યો, બનાવવામાં આવ્યો, એમાં ઘણી બધી સુધારા વધારા કરવામાં આવ્યા. એટલે 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. ક્યાં? ગુજરાતમાં, બરાબર.
ગુજરાતની વાત કરી લઈએ ફરીવાર. રસિકલાલ પરીખ સમિતિ રચના 1960 ગુજરાત સરકાર દ્વારા. ભાઈ એ મહેસૂલી મંત્રી હતા, બરોબર. રસિકલાલ પરીખ મહેસૂલી મંત્રી તરીકે કાર્ય કરતા હતા. અને 15 સભ્યોની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના અહેવાલ અને ભલામણોના આધારે 1961માં ગુજરાત પંચાયત અધિનિયમ ઘડવામાં આવ્યો, જે 1 એપ્રિલ 1963 થી અમલી બન્યો. આ સાઈડ આવી જાઓ મિત્રો. 1960 અને 63 ની વચ્ચેની સમયગાળો આપણા માટે જરૂરી છે, એટલા માટે અહીંયા આવી રીતના લખેલું છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1961 પસાર થયો. એ વખતે જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા આપણા સીએમ હતા ભાઈ, ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, તેઓ કાર્યરત હતા. અમલ 1 એપ્રિલ 1963 થી એનો અમલ થયો છે. ઇમ્પ્લિમેન્ટની સાલવારી અને તારીખ અલગ છે ભાઈ, બરોબર. ઇમ્પ્લિમેન્ટ અને સાલવારી બંને અલગ છે ભાઈ. મતલબ કે બન્યો ક્યારે 1961માં બની ગયો, પસાર થઈ ગયો. ક્યાંથી પસાર થઈ ગયો હોય તમને ખબર જ છે. ગુજરાતમાં શું છે ભાઈ, વિધાન પરિષદ કે વિધાનસભા, તો ત્યાંથી પસાર થઈ ગયો, બરોબર, વિધાનસભામાંથી ભાઈ. તો 1 એપ્રિલ 1963 થી તેનો અમલ થઈ ગયો, બરોબર, ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો. મિત્રો ગુજરાત 8મું રાજ્ય બન્યું. કેટલામું? 8મું રાજ્ય બન્યું. શેના માટે 8મું રાજ્ય ભાઈ? તો પંચાયતી રાજ અમલ કરનારું 8મું રાજ્ય બન્યું, એ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ જાદવજી મોદી સમિતિ. 1964માં જાદવજી મોદી ની અધ્યક્ષતામાં આ એક સમિતિની રચના થઈ. કોના દ્વારા? તો ગુજરાત સરકાર દ્વારા એની રચના થઈ. પંચાયત અધિનિયમમાં સુધારા કરવા માટે, આ જે પંચાયત અધિનિયમ 1961 છે એમાં સુધારો કરવા માટે એની રચના કરવામાં આવી હતી ભાઈ. તો એ પણ તમારે યાદ રાખવાનું છે ભાઈ. મિત્રો આગળ વાત કરીએ તો આગળ કંઈક ચર્ચા આવી છે ભાઈ. આગળ કંઈક આવી ચર્ચા કરેલી છે, તમે જોઈ રહ્યા છો. જાદવજી મોદી સમિતિ આપી દીધી છે, બરાબર. તો આ મિત્રો જાદવજી મોદી સમિતિએ જૂન 1964માં 8 સભ્યો વાળી ગુજરાત પંચાયત અધિનિયમ સુધારા સમિતિની રચના કરવામાં આવી અને એને રિપોર્ટ આપ્યો 1965માં. પણ એને કંઈક લાગ્યું છે કે આમાં સુધારા વધારા કરવા રાખ્યું છે, તો એણે એ રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ ડાહ્યાભાઈ નાયક સમિતિ. તો ઈસવીસન 1968માં ગુજરાત સરકાર દ્વારા ડાહ્યાભાઈ નાયક સમિતિની રચના કરવામાં આવી, જે પંચાયતી રાજ નું કાર્યનું મૂલ્યાંકન કરવા માટે બની. ક્યારેક પંચાયતી રાજનું જે કાર્ય છે એનું મૂલ્યાંકન કરવા માટે બની. અહેવાલ જૂન 1970માં રજૂ કરવામાં આવ્યો. ક્યારે અહેવાલ રજૂ કરવામાં આવ્યો? જૂન 1970માં. તો આ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ તમારા માટે. આગળની સમિતિઓની પણ આપણે ચર્ચા કરવી છે ભાઈ.